મિત્રો, પાટીદાર હોવું એટલે જ એક વિશિષ્ટતા છે. એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ છે. પાટીદારમાં શું ગુણ હોઈ શકે? આખા દેશને એક કરવાનું કામ કરવાનો જજ જો કોઈને એકમાત્ર જાય છે એ સરદાર વલ્લભભાઈ પટેલને છે, અને એ પાટીદાર હતા. આવી વિશિષ્ટતા ધરાવતો આ સમાજ કે ગામની અંદર કોઈ ભૂખ્યો ન સૂઈ જાય એની જો કોઈએ ચિંતા કરી હોય તો પાટીદાર સમાજ વર્ષોથી સહજ રીતે એ કરતો આવ્યો છે, એને પાટીદાર કહેવાય છે. મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા અને એમને પણ એક હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરવા માટેનો પૂરતો પ્રયત્ન સફળતાપૂર્વક કર્યો હતો. આજે અનેક વિવિધ જવાબદારીઓ સાથે જે એમને જવાબદારીઓ મળી છે એમના સન્માનના કાર્યક્રમમાં મારે તો આપને એટલું જ કહેવું છે કે મારી જવાબદારીની વાત આપને યાદ કરાવી દઉં. પાણીની જવાબદારી મળી છે. સૌરાષ્ટ્રને પાણીની કિંમત શું છે સમજાવવું ના પડે, અને એમાં જ મથુરભાઈથી માંડીને અનેક લોકોએ જે પાણીના સંચય માટેના કામ કર્યા છે